તો સ્વામિનારાયણ પુસ્તક વિવાદ મામલે હવે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે। ગુગળી બ્રાહ્મણ પરેશ પાટિયાનું નિવેદન છે કે પુસ્તકમાં જે લખ્યું તે મૂર્ખતાભર્યું લખાણ છે। અત્યાર સુધી સનાતન ધર્મ પર અત્યાચાર થતા રહ્યા છે। પ્રભુ તમામ વસ્તુઓ છોડી દ્વારકામાં આવ્યા। દ્વારકામાં ભગવાન આવ્યા એટલે દ્વારકાધીશ કહેવાયા। તીર્થ પર શા માટે સવાલો ઉઠાવવામાં આવે છે? દ્વારકાધીશના દર્શન કરવા વડતાલ શા માટે જવાનું? તો અહીંયા શેના દર્શન કરવાના? આ સંપ્રદાયના લોકો કહેવા શું માંગે છે? આ અંદરો અંદર લડાવવાની કામગીરી થઈ રહી છે। દ્વારકાધીશે ગોવર્ધન છોડ્યું, ગાય છોડી, ગોપી છોડી અને માતા દેવકી 12 વર્ષ જેલમાં રહ્યા અને 12 વર્ષ જેલમાં રહ્યા પછી અષ્ટપુત્રનો જન્મ થયો અને અષ્ટપુત્રના જન્મ પછી દ્વારકાધીશ ગોકુળ, વૃંદાવન, વ્રજ, મથુરા છોડી અને દ્વારકામાં આવ્યા। દ્વારકાધીશ બન્યા, રાજા બન્યા। અધર્મની ખિલાફ કેમ ધર્મની સ્થાપના કરવી એ યુતિ, નીતિ, રણનીતિ અને રાજનીતિ એ દ્વારકામાં રચાણી। વડતાલની વાત નથી। વડતાલ જાઓ તમે, નારાયણના દર્શન કરો તમે, કોઈ આપણે એનો પ્રશ્ન નથી, કોઈ સવાલ નથી, પરંતુ તમે તીર્થને તીર્થની જેમ કરવા લોકો આવે છે। હજારો માણસો, લાખો કરોડો માણસો જે ભગવાન દ્વારકાધીશના દર્શન આદિકાળથી કરે છે અને તમે એને એવું ગાઈડ કરો છો કે દ્વારકામાં દ્વારકાધીશ નથી। એ વડતાલ આવવું પડશે તમારે, તો અહીંયા કેના દર્શન કરશે ભાઈ? આદિકાળથી દ્વારકાનાથ, દ્વારકાધીશ અને દ્વારકા